સો હેલો ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ઓખા એંગલરમાં. તો આજે સવારના વાગે છે 6 ને આપણે આવ્યા છીએ ફિશિંગ માટે. આજે કંઈક સારું એવું કેચ મળે એની આશા રાખશું. તો વિડીયોમાં બન્યા રહેજો. ચલો શરૂ કરતે. તો અમારું સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું છે ને ન્યુક્લિયર ચિકન આપણે વાપરશું. આજે આપણી સાથે છે માનવભાઈ પણ ન્યુક્લિયર ચિકન વાપરશે. અને આ ભાઈનું અહીંયા જાર પડ્યું હતું, ચેક કરો ગાઈસ તમે મિત્રો. આ ભાઈ ટીટાણ જેને હકમ સુહાના પણ કહેવાય, હકામ ઝીંગા કહેવામાં આવે છે. આ જો ભાઈ આ કાઢે છે. સાઈઝ જો એની તમે ખાલી. તો મિત્રો હજી પાણી થોડા ઓછા સુકાણા છે, આપણે ત્યાં જવાનું છે પણ ત્યાં જ પાણી જ નીકળ્યા એટલે આપણે અહીંયાથી ટ્રાય કરશું. પાણીની કન્ડિશન થોડુંક આમ ડાર્ક છે. આપણે માનવભાઈ અહીંયા ઊભા છે. આપણે આ સાઈડ ટ્રાય કરશું. પાણી ઓછું છે એટલે ભરાશે તો ખરી જ. આગળ જવાઈ જશે. તો ભાઈઓ, આ ભાઈને જારમાં આવી ગયું હતું એક રાવસ ને એક આ લોબસ્ટર. સાઈઝ ચેક કરો તમે યાર. લાઈવ ને કા રાવસ આવી ગયું હતું. લોબસ્ટર જોરદાર છે, જો તમે આખું જો તમે. આમ અમારા માનવભાઈ પકડીને ઊભા છે. આપણે લૂર ચેન્જ કરીને ટ્રાય કરશું. સોફ્ટમાં તો આપણે બહુ ટ્રાય કરી. હવે હાર્ડલું ટ્રાય કરીએ આપણે. માનવભાઈનું લૂર છે જે મંગાવ્યું હતું ટ્રાય માટે.
અને આલુ ટ્રાય કરશું. સ્ટ્રોમ થંડરવાળા 11 કલર પર એકદમ એટ્રેક્ટિવ છે અને રેટલ સાઉન્ડ વાળું છે. ડાર્ક વોટરમાં આવા ઇફેક્ટિવ કલર બહુ કામ આવે. પાછો અંદર સાઉન્ડ છે રેટલનું. ફાસ્ટ પણ સારું થાય છે કારણ કે વજન પણ છે. झटका दे रहा है चलाऊँ. તો કંઈક લાગ્યું ઉપર આવી ગયું. ઉપર લાગ્યો ઉપર. નાનકડું જે ઉપર લાગ્યું. ઓહ હા તો કંઈક બીજું જ છે. સ્ટોન ફિશ. સ્ટોન ફિશ લાગી ગઈ ભાઈ. સ્ટોન ફિશ તો મિત્રો આ સ્ટ્રોમના ઠંડા બારામાં સ્ટોન ફિશ લાગી ગઈ. આ બહુ ખતરનાક ફિશ આવે અને જે આ કાંટા આવે ને એ આપણા હાથમાં લાગી જાય ને તો બહુ જ દુખાવો કરે. કે આનું લુક જોઈ લ્યો. આપણે પાછી આને રિલીઝ કરી દઈશું. કાઢતા ભાઈ આને. સ્ટીક પકડતા રોડ. તો આપણે આને પાછી રિલીઝ કરી આવી.
સાઈડમાં જ મૂકી દઈએ. પાણી આવશે એટલે તે વહી જશે. જીવતી જ છે પણ આપણે એને ડાયરેક્ટ બારે કાઢી લીધી ને. તો ફ્રેન્ડ્સ આપણે જતા હતા ને તો એક ભાઈ આવ્યા, એ કીધું કે આપણને આ એક શાર્કનું બચ્ચું કે શું કહે, અમારે આ દેશી ભાષામાં ને મગરો કહે, એની જારમાં આવ્યું હતું. તો આ જો મગરો કે એમને મગરો રીફ શાર્ક જેવું જ છે એકદમ. તો મિત્રો આજે તો અમને કાંઈ વધારે કેચ કાંઈ મળ્યું નહીં, ખાલી એક ઓલી સ્ટોન પીસ લઈ ગઈ હતી જ, અને બાકીના ઓલા જાળવાળા ભાઈએ જે કેચ બતાડ્યા હતા એ વધારે કાંઈ તા નહીં. પણ જતા જતા વિડીયો જોવાની મજા આવી હોય ને તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો. બાકી આ માનવભાઈ અમારા બધું પેકિંગ કરે છે, બધું સામાન પેક કરે છે. બાકી હાલો પાછા મળીએ આપણે બીજા વિડીયોમાં. તો બાય બાય.